સંતોએ સંત તુલસીદાસે સત્સંગની અંદર એટલે રામાયણની અંદર એવું લખ્યું છે કે સપાઈ એની કાંક એવી છે કે સત્સંગ વગર મન સમજે નહીં. કોઈ સંતોએ વાણી પણ કીધી છે કે સત્સંગ વગર મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. સત્સંગ એક ઔષધિ છે, જેમ રોગ મટાડવાની કડવી ઔષધિ છે એમ સત્સંગ ભક્તિ માર્ગની અંદર ઔષધિના રૂપમાં છે. બિના સત્સંગ વિવેક ન હોય, સંત તુલસીદાસની કંઈક સાચી છે. સત્સંગ વગર આપણા જીવનમાં વિવેક ન આવે. સત્સંગમાં જેમ જાતા જઈએ ને અને એ સત્સંગ પછી ગયા પછી આપણે પાછું એનું ગ્રહણ કરવી એટલે આપણા જીવનમાં વિવેક આવતો જાય અને પોતાની વાણી સંયમ એટલે નિયમમાં પણ આવતી જાય. પોતાને જ્ઞાન થાય આ વસ્તુ બોલાય, આ વસ્તુ ન બોલાય. સારા સારનું પોતાને જ્ઞાન થાય છે. અને સત્સંગથી ન તે ભક્તિનો મહિમા સમજાય છે, ગુરુનો મહિમા સમજાય છે, માનવ તનનો મહિમા સમજાય છે. નકર માનવ તનનો હેતુ આપણને સમજાય છે નહીં. તો કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનજીને કીધું કે હે અર્જુન, સ વસ્તુ જે માણસ આધીન છે ને આધીન છે એ પશુ સમાના છે. ખાવું પીવું ને ઊંઘવું, મળમૂત્ર ને મેથુન્ય, આ 6 વસ્તુ માણસ કરે અને જનાવર પણ કરે. જો એથી વિશેષ માનવ તનનું મૂળ ન સમજાય તો ઈશ્વરની અનુભૂતિ એટલે પોતાના સ્વરૂપની અનુભૂતિ પોતાને થતી નથી. એટલે સત્સંગમાં જાય તો આવો સત્સંગ સાંભળે તો એને એમ થાય કે આવું તો આપણે જીવન જીવી છે, કે માળા બનાવી એટલે ઘર બનાવી, પોતાનું ગૃહસ્થી આશ્રમની અંદર જે પ્રવૃત્તિ હાલતી હોય એ રીતની કરતા હોય. એમ પક્ષી કરે છે, જનાવરો એ રીતના કરે છે. પણ જનાવરોની લાયકાત નથી આત્માની અનુભૂતિ કરવી. માનવ તનને એ લાયકાત છે. એટલે માનવ તનનો હેતુ સમજાય, સત્સંગથી સમજાય. કારણ કે વાલ્મીકી ઋષિ, આપણે આદિ સંતોના દાખલા લઈએ તો વાલ્મીકી ઋષિને ભક્તિનો મહિમા, આત્માની અનુભૂતિ કેમ કરી અને ભક્તિનો મહિમા શું છે એટલે માનવ તનનો મહિમા શું છે એ નારદજી ન મળ્યા હોત અને સત્સંગ ન થયો હોત તો એને એ વસ્તુની અનુભૂતિ ન થાય. પછી આપણે સત્સંગનો મહિમા સત્સંગમાં ન ગયા હોત તો આપણને માનવ તનનો હેતુ ન સમજાત. માનવ તનનો હેતુ સમજાત નહીં અને ગુરુને ચરણે આપણે જાત નહીં. આ તો કૃપા કરી સદગુરુ સાહેબ, રમણીક સાહેબે કે આપણને એને ગુરુ મહિમા સમજાયો અને માનવ તનનો હેતુ સમજાયો. માનવ તનનો હેતુ સમજાવી અને જ્ઞાન આપણને જ્ઞાન ગોષ્ઠી કરી આપણે, એટલે જ્ઞાન આપણને પ્રદાન કર્યું, આપ્યું. જ્ઞાન આપ્યું એટલે અજંપા જાપ આપ્યા. અને આ કાયાનું કેવું મૂળ છે એનું એને આપણને માર્ગદર્શન આપ્યું સત્સંગથી. એટલે સંત તુલસીદાસે સાચી કીધી છે, બિના સત્સંગ વિવેક ન હોય. એટલે અમુક એક સંતોએ એ પણ વાણીમાં કહ્યું છે કે મૂળ રે વિનાનું કાયા ઝાડવું, એને પડતા નહીં લાગે વાર. મૂળ રે વિનાનું આ કાયા ઝાડવું. કારણ કે સવારનું આવન જાવન છે ત્યાં લગી આ કાયા એમને સ્તંભી રહેશે. પછી સવારનું આવન જાવન મટી જાય એટલે તરત આ કાયા તરત પડી જાય છે. આ કાયાનું મહત્વ એટલું છે કે ઈશ્વરની અનુભૂતિ કરવી. ખાવું પીવું ઊંઘવું બસ એસા ટેસા કરી અને મોજશોખ કરી અને જીવન ગુજારો કરવો એટલા માટે માનવ તન નથી. અને એ તો આનંદ કરવો અને ખાવું પીવું અને બસ આનંદ કરવો એ બધી યોનિમાં છે. પણ ભાઈ માનવ તનથી છે ને સારા મોળા કર્મ પણ બંધાય છે અને અમુક પ્રારબ્ધના કર્મ હોય ને એ પણ હળવા થાય છે. અને આથી છે ને શુભ કર્મ પણ બંધાય છે, અશુભ કર્મ બંધાય છે, શુભ કર્મ બંધાય છે. માનવ તનથી આ બધું કાર્ય થાય છે. માનવ તનથી જ તે આત્મા શું પરમાત્મા એટલે આત્મા જીવ મટીને શિવ બને છે. અને એ જ જ્ઞાન માનવ તનથી થાય છે. એટલે એને કીધું મૂળ આ કાયા છે ને એ મૂળ વિનાનું ઝાડવું છે. બધા ઝાડવા ઊભા છે એને એ મૂળ છે. પણ આનું મૂળ તમે કહો ને તો પવન છે.
પવનનું આવન જાવન મટી જાય એટલે તરત આ કાયા પડી જાય. પછી એના સંતોએ કીધું છે કે એને તમે છે ને પુણ્ય રૂપી તમે ખાતર પૂરજો અને એના મૂળ તો જશે પછી પિયા. પછી એને કીધું પુણ્ય રૂપી ખાતર પૂરજો. પછી એમાં આપણે એવું પુણ્ય સમજવું છે, એ પુણ્ય જ છે કે જેટલું સત્કર્મ કરીએ. તોરલમાની કાંક વાણી છે, પોતાના પુણ્ય વિના પાર નહીં અને ગુરુ વિના મુક્તિ નહીં. સત્ય તમારો ધર્મ સંભાળ, એવા પીર રે પોકારે મુજબ ભાવ રાખ. એવું કાંક એક વાણી છે. પોતાનું પુણ્ય જ પોતાને આડું આવે છે. બાકી આ બધા છે ને આ માનવ સૃષ્ટિની અંદર પોતે પોતાનું કર્મ ભોગવી અને પછી પોતાને રવાના થવાનું. હવનું કર્મ હવની પાસે છે. પછી જો એવું પુણ્ય એના મૂળ ઠેઠ પાતાળ ગયા, પુણ્યના તમે ખાતર પૂરજો. પુણ્ય છોડ છે ને એની તે તમે ખાતર સારું નાખો તો એની મૂળ ઝાડ મજબૂતાઈ વાળી બને, એટલે પાક મબલક એટલે ડબલ થાય. બરોબર છે, એનું જોર વધે. એમ પુણ્ય રૂપી ખાતર જો પૂરે તો લોયણમાં અને લાખાએ આંબો રોપ્યો આટકોટમાં, અને એ લાખાએ પુણ્ય રૂપી એવું ખાતર પૂર્યું કે એની શાખું ઠેઠ સરગાપુરમાં પહોંચી અને મૂળ એના પાતાળે અને ઠેઠ કાશીનગરના ઘાટ ઉપર લાખાની જય બોલાવા માંડી. અને એના ગુરુ ઉગમસિંહને એવું થયું કે આ લાખાની જય. અને પછી જો પાછા આટકોટ આવી અને લાખાને મળે છે, એ આખો ઇતિહાસ છે. પછી જેણે જેણે પુણ્ય રૂપી જલારામ બાપુએ એવડી કમાઈ કરી અને એવી શક્તિની કમાઈ કરી કે વિશ્વભરમાં આજ એનો ડંકો વાગી ગયો. સ્વર્ગમાં તો એની શાખો પહોંચી ગઈ છે, પણ એ વર્ષો વહી ગયા છતાંય તે હજી એના હરિહરનો. પછી સૂર્ય ચંદ્ર ત્યાં લગી રહેશે, ત્યાં લગી એવા મહાપુરુષો જે ખાતર પૂર્યું અને એની શાખો ઓલા નથી કહેતા કે શાખો સરગાપુરમાં પહોંચી એના મૂળ તો પાઈ ગયા પિયા. એવા મહાપુરુષો પછી એ જાય એટલે એને કોઈ દી એ આંબો હુકાવા પણ નથી. બરોબર છે, મૂળ જેનું પાણી આ ઓલા આંબાની વાત કરી, જેનું પાણી મૂળ ગયું એ પછી એને પાણી મળી રહે એટલે એ આંબો સુકાય નહીં. એમ ભક્તિ માર્ગની અંદર જે આંબો રોપ્યો આપણે ભક્ત પ્રહલાદ વિંજાવળી, છતાં તેની સરગાપુરમાં તો એની શાખું પગી ગઈ, એને પાતાળે એને પિયાળે મૂળિયા પગી ગયા. એના હરિચંદ્ર આ બધા થયા ભક્ત પ્રહલાદના, એ વર્ષો વહી ગયા, હજારો વર્ષો થયા, છતાં તેની નામના હજી ગવાય છે. નથી કહેતા ભાઈ એની તો આપણે સામાન્ય રીતે કોઈ ગામમાં માણસ એવો હોય તો કે ભાઈ એની શાખાય બહુ, એટલે એની શાખા હાદી ભાષામાં નથી કહેતા એને શાખા બહુ છે, એ ગામમાં એની હાથ પડે. બરોબર, તો આ સંતોષ બધા શાખાવાળા કહેવાય. એની શાખોટી સરગાપુરમાં પહોંચ્યું છે, એટલે એને કીધું કે ભાઈ તમે એને સર પુણ્યરૂપી ખાતર પૂરજો, અને પુણ્યરૂપી ખાતર પૂરશું તો જ તે પ્રાપ્ત થશે ને. તો પછી એના મૂળ ઠેઠ પાતાળે વહી જશે. આજે મેં એક જગ્યાએ ગયા હતા ને સત્સંગની થોડીક વાત નીકળી, તે પછી લોકો એમ કહેતા હતા કે અમારી ત્રીજી પેઢી એક માડી હતા હાય રે. અમારા બાપા અને એના બાપા અને એના બે ત્રણ પેઢી કાંક કોઈ થતા હતા. એ કહેતા હતા કે એની એવી ભક્તિ હતી ને એવો ટુકડો હતો, તેની અત્યારે સમાધિ ના છે, ચરણ પાદુકા એના પૂંજાય છે. પછી ગામનું નામ જે માડીનું હતું ને એ નામ થકી ઓળખાતું હતું. પછી સમયમાં એમ કે છે ગામનો રાજા આવ્યા અને પૂછ્યું કે ગામડું મારું છે તમારું નામ કેમ બોલાય છે? ત્યારે એને કીધું મને એ બાપુ કઈ ખબર પડતી નથી, હું તો બસ મારા નાથના નામ ઉપર રોટલો હાંકું છું, ભગવાનના નામનો ટુકડો હાંકું છું. એટલે એની શાખા ક્યાં લગી પહોંચી. પછી અનેક સંતોના તમે દાખલા જુઓ. અને પુણ્ય વગર કોઈ દી પ્રાપ્ત થતું નથી. પછી છે ને આપણે કેવું ખબર છે, સગવડતાની હકીકતમાં ભક્તિ છે. આપણને કાંઈ કામ ન હોય ને, હાવ નવરા હોય ને ત્યારે એમ થાય હાલો જઈ સત્સંગ ભજનમાં. અને સંતોનું કેવું હતું ખબર છે, આ નવરા હોય ત્યારે જાતા જ હોય, પણ એને સત્સંગ ભજન છે ને
પોતાનું ગમે એવું કામ હોય ને એ બધું એક પર મૂકી અને એમાં રવાના થતા હતા. અને ભગવાન જેને જેને અનુભૂતિ થઈ અને ભગવાન જેને જેને આમ બીજા સ્થૂળ દેહ કરીને મળ્યો છે, તો તમે વિચારો બધાને સંકટ સમય જ મળ્યા છે. આપણે આ ઓલા ગામની વાતો કરવી, ધોળા ધના ભગતની, તો એના ભાઈ એને હા ના કરીને બાજરી કાક પાકી જઈ હતી, છતાંય તે બધું એનો ત્યાગ કરી અને ભજન સત્સંગમાં આવી ગયા. એમ કેવા ભગવાનની બાજરી હોકારવા આવી ગયા હતા. બધો એનો ત્યાગ કર્યો. સખુબાઈનું ઘરે પાણીના પાણીયારા ભગવાનને ભર્યા. નેતરી ગયા હોય નાર્યના મારત ભલું કરે ભગવાન. અત્યારે યાત્રા નથી કરી, મારે ભગવાનનું કામ આ સેવા મારે કરવી, હાવ વારેની મારી ફરજ છે. આમ એને ઓરેટોરી નાખ્યો અને કદાચ ભગવાન ઉપર ભરોસો રાખીને ન ગયા હોત તો. પછી દેવાય પંડિતના પિતા આયર કાકી હતા, બોઘાયર કેવું કાક એમનું નામ હતું. એનો જો નિયમ હતું કે ભગવાનને થાળ ધર્યા સિવાય જમવું નહીં. અને આ વરસાદનું એવું યાલું થયું ને ત્યાં 8 દી સુધી નદી ન ઉતરાણી. છતાંય તે પછી એના દેહનો એને ત્યાગ કરવાનો બે ધુક્કો મારવા તૈયારી થઈ ગયા નદીમાં. હામા કાંઠે નીકળી જાય છે તો ભગવાનને શરણે જઈશું. હા, અને નહીં જાય તો ભગવાનનું નામ લેતા લેતા આમ જઈશું ભગવાનના વૈકુંઠમાં. છતાંય જો એને એનું નિયમ તોડ્યું ને બધું સેટિંગ થયું તો એ ભગવાન એના કાર્ય કર્યા ને. અને એની નામના છે દેવાય પંડિતના પિતાજી, એના માત પિતાની ગવાય છે. એમ આપણે તકલીફ કાંઈ ને કાંઈ હોય ને બાપુ, ઓલા ઘણે તમારે કાંઈ મેળવવું છે તો અમુક વસ્તુનો એનો ત્યાગ કરવો પડશે. અને આપણે તો કાંઈ વાતમાં ન હોય ને બાપુ, ઘણી દાન તમે જોઈજો ખરા, સેવામાં જવું હોય ને તો આપણે હાવ નવરા હોય ને ત્યારે જવાનું. અરે ભગવાન એ ઓલું કાંક હોય છે ને સીધું જમા થાય છે તો એમાં ખોટનો ધંધો નથી. આ કદાચ 100 રૂપિયાનું કામ આપણું પડશે ને તો ઓલો હજારો ઘણું ભગવાનની બેંકમાં જમા થાય. એ કદાચ આવડા કણકનિયા રોકડા ન મળે પણ ઓલું મળશે ને એ તેથી પેઢી ઉજળી કરી બતાવશે. અને અમુક ને તમે જોવો, આપણે અમર સાહેબને કાંઈક જીવન ચરિત્ર છે બાપુ. 700 વીઘા પોતે છે ખવડાવવા પીવડાવવા કાઢી નાખ્યું. એ ભક્તિ છે. આપણે ધર્મ અપનાય, આપણે સનાતન ધર્મને આશરે ઉભા છીએ, પણ આપણે સમજ્યા સીવી હું અને કેટલું સમજ્યા સીવી એ પોતે પોતાના વિચાર. આપણું કેટલો ત્યાગી જીવન આપણું છે અને કેટલું સ્વાર્થી છે એટલું તો વિચારો. હું આપણે ત્યાગ અને ત્યાગ વગર, ત્યાગી જીવન વગર બાપુ વાહ, ત્યાગ ક્યારે થાય? વૈરાગ્ય વગર ત્યાગ કોઈ દી થાય નહીં અને જ્ઞાન વગર કોઈ દી વૈરાગ્ય આવશે નહીં. તો આપણને વૈરાગ્ય નથી એમનો સીધો સાદો દાખલો છે કે આપણને જ્ઞાન જ નથી પૂર્ણ. જ્ઞાન દે છે પણ આપણને ઠેરાતું નથી. સંતો આપણને જ્ઞાન દેતા હોય તો આપણને લાગતું નથી. જ્ઞાન વગર કોઈ વૈરાગ્ય આવે નહીં, વૈરાગ્ય વગર કોઈ ભક્તિ આપણને પ્રાપ્ત થવાની નથી. નહીં જેવી વાતમાં અને બાપુ શબ્દની કિંમત હોય. તમે ભક્તિ સમજો કેવી રીતની છે એમ. અને આપણે તો શબ્દ હામાને દીધા હોય, ગુરુને શબ્દ દીધો હોય તો અભી બોલ અભી ફોક. અને જેને જેને કીધેલું છે ને એના તમે જીવન ચરિત્ર જોજો. ધના આપાયા ખાલી એના ગુરુ હરિદાસ બાપુ કે કાશ્યમ બાવા એમ કાક છે, બેમાં ઠેક છે ખાસ ખબર નહીં. એટલે એને કહી દીધું હતું કે હા હું આવીશ ભજનમાં. વાયક ઝીલી લીધું. આ વાડા બરોબર નદી જતી હતી તોય તે ધૂપકો માર્યો ગુરુના નામ ઉપર અને જમીન ઉપર ધોડ્યા જાય ને એમ દોડી ગયા. કારણ કે શબ્દ દેવાઈ ગયો તો એટલે. અને આપણે નહીં જેવી વાતમાં પછી ઊભું બધું રે બાપુ. તમે આપણે વિચારો કે આપણે હું ભક્તિ સમજ્યા. જેસલ તોરલ ના બાપા વિચારો તમે. સમાધિ માંથી જવાબ દીધો ઈ શબ્દને કારણે. એટલે કોઈ સંત ટેક વાળાને અટક આવે, પામરના કહેવાયથી દિલ નો ડગાવે. એવી સ્થિતિઓ અમરાપુર જાવે, ભક્તિને માટે હરિજનોએ માયા હરિને સોંપી ભક્તિને માટે. આપણે કે ભગવાનને સોંપવું નથી ને આપણે ટોપલું માથે લઈને રખડવું છે, પછી આપણને જ વજન લાગવાનો છે ને. આપણા માથે જો ગાડી હોય ને બીજાને સોંપી દો વજન હળવો થાય ને. પણ આપણે તે ક્યાંય કાંઈ આવવાઈ ગયો, હા, એટલે પછી આપણે જ માથે લઈને રખડવાનું થાય ને.
ખોટું લઈને માથે રખડે. અને પાછા વાતું કેવી કરતા હોય કે ભાઈ આ તો બધું ભગવાનને આધીન છે, આપણે તો બધું ઠીક હોય. પણ ક્યારે કે એક મેળના નો રેવી ત્યારે. હા, બાકી તો એમ જ કેવું ના ના આપણે કરી નાખશું. પણ જેવા અંદર સેવીએ ને એવા બહાર જોડાય. બેદલ ભક્તિ કોઈ દી આપણો જીવનનો ઉદ્ધાર થાય છે નહીં. હા, બેદલ આપણું જીવન છે તો આપણું કલ્યાણ થવાનું જ નથી. હા, અને આપણે કપડાં ધોવા છે ને તો એને હાબુ ઘસવો પડે, બ્રશ ઘસવું પડે. હા, કુવાડો ઘસો તો ઉજળા થાય. એટલે કોઈ સંતોએ પ્રભાત્યું ગાયું છે ને, નરસિંહયાનું જ લગભગ છે, 100% નથી ખબર પણ લગભગ કોકનું છે. કુવાડે કપડા ધોવેમાં કુશળો ક્યાંથી હોય રામ. પછી આકાશે સડીને જોવે હજુ કેમ નો આયા વિમાન. એટલે ભક્તિ માર્ગની અંદર જેવું છે, જેમ છે ને તેમ સિદ્ધાંતો ભક્તિના છે ને એ રામ આપણે સમજવા અને સમજીને પછી પોતાના જીવનમાં રેણી રાખવી પડે, તો જ આપણું કલ્યાણ થાય, નહીતર કલ્યાણ ન થાય. અને આ બુદ્ધિ છે હો રામ, તર્ક કર્યા વગર રહ્યા નહીં. કાંક ના કાંક તમે આમ આયોજન કરો, ગમે એ કાર્ય કરો કાંઈ, એટલે તરત બુદ્ધિ, કારણ કે એનો સ્વભાવ છે કે આનું આમ થશે, આનું આમ થશે, કેટલા તર્ક કરી દે. એટલે પોતે કષ્ટી અને છે ને રામ ઓલા ઘણા આસન તપાયા સિવાય કોઈ દી આપણે જીવનની અંદર ભક્તિના પંથે આપણે આગળ વધી નહીં. તમે સમજો, આપણે છે ને ભજન કરવા આમને બેઠા હોય ને એટલે આસન તપે આપણું, એટલે આ પગ બહુ દુખવા મળે, ખાલી સડી જાય, આમ આસન જ તપી જાય એટલું બધું. આમ પછી એમ કરો તો આસન નહીં તપે ત્યાં લગી કોઈ દી તમે ભક્તિથી આગળ વધી નથી શકવાનો. અને આસન તપશે તો જ તમે આગળ વધે. આપણે આસન જ નહીં તપાવું, ઘડીક બેવું તો ખાલી સડી જાય, આસન તપે તો તરત આપણે ઊભો થવાનો ટાઈમ થાય. અરે આસન તપાવો, બેહી રહ્યો એમ નામને એમ. અમુક કાર્યની અંદર એવું મોટું આયોજન થતું હોય ને એટલે મેં વાતો સાંભળી છે કે સાધુડા છે ને 12 કલાક 24 કલાક 2 દિવસ 3 દિવસ બસ ધ્યાન લગાવીને બે આસન તપાવી દે અને ભજન એવડું મોટું કરે એટલે એ ભગવાન કાર્ય પૂરું કરી જ દે. કબીર સાહેબ બાપુને કોઈ કે વાત કરી કે રામાનંદનો ભંડારો છે, કબીર સાહેબ બાપુ કઈ ખબર જ નહોતી. અને પછી તો મળ્યા બધા સાધુડાઓ આવવા અને કે રામાનંદનો ભંડારો છે. તો કબીર સાહેબ બાપુએ હું રસ્તો લીધો હતો, વહી ગયા, કુટિયા હતી આઘી, ગમે ને જગ્યા છોડીને વહી ગયા, સીધા આસન લગાવીને બેસી ગયા, બીજું કાંઈ ન કર્યું. પછી આ તો કોઈ જમીને પછી ઓલા ભગવાન આવ્યા કબીરનું રૂપ લે અને એટલું બધું દક્ષિણ આવ્યું ને આ તેને બધું આમ જમાડીને પાડ્યા. પછી એ બધી સંતો છે ને જય બોલાવતા જતા, કબીરનો જય હો, કબીરનો જય હો. ત્યારે કબીરને કાંઈને અવાજ ગયો ને ત્યારે એમ થયું કબીરની જય. હા, પછી છે ને વળે ભજનમાંથી ઊભા થઈને બહાર જોઈ તા ભગવાન છે ને કબીરનું રૂપ લઈને સત્સંગ કરતા હતા. એ કે આ કબીર, કે આ કબીર આમાં. એટલે છે ને આપણને કાંઈ પણ તકલીફ થાય ને, અને થાય જ તે, કાંઈ પણ તકલીફ થાય એટલે સીધું ભજન ધ્યાન લગાવીને બેહો અથવા તો સમરણ ચાલુ કરી દો, અન્યને છોડો, તમે ભગવાન આ સીધો તાર લગાવો. અને આપણને તકલીફ મેન પડે છે ને એ આપણે તાર લગાવતા નથી એ, અને આપણું મન છે ને આપણા ફાફડા થાય છે અને ખોટી બુદ્ધિ તર્ક કર્યા થાય છે એટલે કઈ સેટિંગ થતું નથી. અને ઓલા સાધુડાઓ પેલા જે સંતો જે થયા અને અત્યારના સંતો છે અને આગળના સંતો થઈ ગયા, એ તે બસ સીધું મારા ભગવાન જે કરે તે એને મારે તો બસ તારો ગુણગાન ગાવ. અને નરસિંહયાનું જીવન ચરિત્ર જોવાનું, એ ગુણગાન ગાવામાં રહ્યા ત્યારે જ ભગવાન કામ કરી ગયા ને. હા, પિતાજીના હરાજમાં એ ગુણગાન જ ગાતા હતા બેઠા બેઠા. વાહ લ્યો, એમાં એ સમાધિ લક્ષ થઈ ગયા. પછી શામળ શાહના વિવાહ હતા અને ભગવાનને દ્વારકા કંકોત્રી દેવા જતા, એમાં એવું ખીજડાનું રૂપ જોયું, ભગવાન અમારો ભગવાન આય ગણે કોઈ બધ ભરી ના બેહી ગયા. ગરુડજીને મેકલવા પડ્યા, જાવીને આમ તમે લઈને વિયાવો, સીધા દ્વારકા ઉતારવા પડ્યા. નકા કંકોત્રી નહીં પોકેટ મારે જાવું કેમ પાછું થયું ને. એમ મારો કહેવાનો ભાવાર્થ રામ એ છે કે આપણે સંકટ સમયે જો ભગવાનને ભૂલી જાય ભાઈ, અને જો કઈ ભૂલવાડી દે પણ ભૂલાય નહીં આપણે. જબુએ કીધું ને, હરિજનો એ માયા દાસી જબુ હરિને સોંપી ભક્તિને માટે. તમે કાર્ય કરો બધું પણ ઈશ્વર માથે છોડી અને પ્રવૃત્તિ કરો.
જે કાંઈ આપણી પ્રવૃત્તિ છે તમે કરે જાઓ, પણ ઈશ્વર જે તારું નિર્મળ, પણ હાલતા ચાલતા જેટલું થાય ને એટલું સ્મરણ કરો, અને જેટલું થાય ને એટલું ભજન કરો, અને સમય સંજોગે જે જગ્યાએ જે પુણ્યનો જથ્થો જે કરવો છે એ જગ્યાએ એમાં તમે ભાગ લો, અને તન મનથી પાછું, મન એમાં કોસાવવું ન પડે. આપણે કાંઈક લીલરબાઈનું છે ને, પાણી પાયાના 5 પુણ્ય, અન્ન ખવરાયાના અને પણ મન કોસાય નહીં તો. એમ આપણે સેવામાં જાવું, કાંઈ દેવું લેવું ગમે જાય, પણ પોતાનું મન પોતાના અંદરથી ઉભરો આવવો જોઈએ. આવી એક તમે સમજો, આપણી પાસે 50,000 રૂપિયા છે, એમાં 45,000 રૂપિયા આપણે બેંકમાં મેકવા જઈએ, કેટલો હરખ હોય, લાઈ લે નકરા વપરાય જશે, લાઈ મીટ કેવું ટોક તો થઈએ. અને 45,000 નો પાવર કેટલો હોય કે જે 45 પીડ્યા છે. તો આ બાપુ છે ને, ઈશ્વરની બેગ છે ને, એનાથી 1000 ગણી ઊંચી છે. હા, એમાં એવો સેવાનો ભાવ ગમે કાંક હોય ને તો પોતાને હરખ કેટલો થવો જોઈએ, અને એને એવું થવું જોઈએ કે ના ના એ ઈશ્વરના બેંકમાં જમા થાય છે, અને પૂરું પાડવા વાળો પાછો ઈ જ છે. અને ઓલી બેંકનો કદાચ આપણે નીતિ અનીતિ જે મારો ભગવાન જાણે કાંક હોય, આવ્યું હોય ન આવે, બરોબર, અને ક્યારે વહી જાય કઈ નક્કી છે. અને ઓલું સત્કર્મનું જે ભાતું છે, શું કઈ વહી જવાનું છે? તમારે 10,000 રૂપિયા પડ્યા હોય ને ઘરમાં ક્યારેક કનાસાય કાંક એવું વાપરવાનું થયું તો એ ઘડીકમાં વૈયા જાય, પણ સત્કર્મના ભાતામાં તમે ઈ બેંક બેલેન્સ કર્યું ને, એ બાબુ તમારું કોઈ દી ન જાય. એનો ફળ, એની ઋતુ આવે એટલે તમને ફળ દીધા વગર રે જ નહીં, સમય સંજોગે. કારણ કે ઈશ્વરની બેંકમાં જમા થઈ જ ગયું છે, અને ઈશ્વર આપણને પાછા દેતે. એટલે એને કીધું કે તમે છે ને પુણ્ય રૂપી ખાતર એમાં નાખજો, પછી એના મૂળ તો ઠેઠ પાતાળે જાય છે. પછી એને કીધું કે એમાં સત્ય રૂપી તમે જળ શીશજો, અને જેને નુરત સુરત છે એની પનિહારી. સત એવો આત્મા છે, અને શ્વાસે શ્વાસે એનું સ્મરણ કરવું, એનું ભજન કરવું, એક પૂંજી છે સત્કર્મની. સત્યની એક પૂંજી છે. ઓલી તે એક સત્કર્મની છે ને આ સત્યની પૂંજી આવી છે. એટલે મીરાબાઈ એનો પુરાવો દીધો છે. જન્મ જન્મ કી પૂંજી પાઈ. પૂંજી એટલે મૂડી. એને એ સમયની અંદર રાજસ્થાની શબ્દ હશે, કારણ કે મીરાબાઈ મેવાડમાં રાજસ્થાનમાં થયા ને, એટલે પૂંજી શબ્દ કદાચ હિન્દી હોય કે સંસ્કૃત હોય, ભગવાન જાણે, પણ એ ભાષા એવી હશે. એટલે મીરાબાઈએ કીધું જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ મેં સભી ખોવાયો પાયો જી મેં રામ રતન ધન પાયો. જગત બધું ઓલું ધન કમાય છે, હું રામ નામનું ધન કમાણી. અને દુનિયામાં એવી કેટલી રાણીઓ એ ધન કમાઈને વહી ગયું, કોઈની નામના નથી. આને રામ નામની ધન કમાણી, તેનું હજે નામ ગવાય છે, અને હજે સૂર્યચંદ્ર હશે ત્યાં લગી ગવાય છે. કારણ કે આવા મહાપુરુષો યુગ પલટો થાય તોય ગવાય છે, એની વાણીઓ ગવાય છે ને, યુગ પલટો થાય તોય ગવાય છે. અને યુગ પલટો થયો ને, અનેક સંતો થઈ ગયા નહીં. ભક્ત પ્રહલાદ પછી જે સંતો થયા હરિશ્ચંદ્રની, એ બીજા યુગમાં જ થયા ને. છતાં એની નામના કારણ કે આ લોકો બધા રામ નામનું ધનનો ઢગલા લઈને બધા બેઠા હતા. એ મોટા વેપારી હતા, અને કેટલાય એને આપ્યું, ખર્ચે કોઈ દી ખૂટ્યું નહીં. અને આ ધન જ એવું છે. ઓલું કાંઈક મહાભારતમાં એવું નથી, દુર્યોધનને વરદાન એ કે દુર્યોધન જેટલું દાન કરે ને ત્યાં બમણું થાય. એમ આ તે જેટલું ધન તમે ભેગું કરી, જેટલું તમે વાપરો ને, બીજાને તમે જ્ઞાન દે રાખો, અને સત્કર્મનું તમે ભજન કર્યા રાખો, સત્યનું તમે ભજન કરો. સત્યનું ભજન કરો એટલે આત્માનું ભજન કરવું. આત્મા એવો સત છે, સત એવો આત્મા છે. કારણ કે એ જ અખંડ, અનિકેત અને અવિનાશી એક જ છે. હા, એટલે એનું ભજન તમે કર્યા રાખો, અને જેટલું ભજન કરો એમ છે ને, અને પછી તમે બીજાને જ્ઞાન દીધે રાખો, એ વધતું જાય ને. કોઈ દી મીરાએ એનો પુરાવો દઈ દીધો, ખર્ચે ખૂટે નહીં. હા, અને એને કોઈ લૂંટવા વાળા લઈ જાય તો એનું કલ્યાણ થાય. હા, ભલે લૂંટીને લઈ જતા. આ જ્ઞાન ધન જ એવું છે. ખર્ચે નો ખૂટે વાંકો ચોર ન લૂંટે, અને લૂંટી જાય ભલે લૂંટી જતા, એ લૂંટવા વાળાનું કલ્યાણ થઈ જાય છે. આ બે શબ્દ સાંભળે તો એનું બિચારાનું કલ્યાણ થાય. એટલે એને કીધું જળ તમે સતરૂપી જળને શીશીઓ. પછી જળ શીશવા માટે દોડવું તો જોઈએ ને. ઓલું કૂવો હોય એમાં આપણે જળ શીશવું હોય તો દોડાની જરૂર પડે. તો આમાં કીધું કે એને શીશવું છે
તો શેના થકી? તો એને કીધું નુરત સુરત દો પન્હારી છે. નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. અને આપણને સદગુરુ મહારાજ એ સાધના બતાવી છે ને, જીવન ભગતે કીધું એમ, નુરત સુરતની સાધના કલ્યાણ સાહેબ. કોઈ પ્રેમી જન પાવે, અંધારું ટળે એની આંખનું તો નૂર નજરુમાં આવે. જીવન જીવને જ્યાં રાખીએ, વાગે અડદ તુરા, ઝીલમિલ જોતું જળહળન વર્ષે ત્યાં નિર્મળ નૂરા. રવિ સાહેબ બાપુનો કાંઈક સંદેશો છે, ભીમ સાહેબનો પત્ર લખ્યો ગુરુએ પ્રેમથી, જીવન તમે લગ્નથી એને લેજો. ભીમ સાહેબે ભેજો. એ ભીમ સાહેબે એના ગુરુ હતા, એને પત્ર લખ્યો હતો. જોકે આપણે સાહેબ પ્રણાલિકામાં દાસી જીવન ત્યાં સાહેબ પ્રણાલિકામાં છે. તો એને તે દીધું છે. તો આપણને તે સદગુરુ મહારાજે નુરત સુરતની સાધના બતાવી છે કે કઈ રીતનું એ ધ્યાન લગાવવાનું. તો એનાથી બસ એ પન્હારીથી એમને કમાઈ કરીએ જાવ. અને એ કમાઈ છે ને તે પહેલે પાર ઉતરે એવું છે. આપણે ઘણી દાણ અમુક આ જૈન સંપ્રદાયના સાધુની આપણે વાતો કરી છે. તો એ સાધુડા બસ એ કમાઈ ઉપર જ નીકળ્યા છે. અને જો એનો કેવો ડંકો વાગે છે. એટલે જીવનની અંદર જ્ઞાન ગોષ્ઠી કરી એટલે સત્સંગ ભજનમાં જઈ અને જેમ છે ને એમ ધર્મને સમજો, સમજી અને પછી જેમ છે ને એમ એને અપનાવો. નહીતર બાપા આ જોતા જોતા દિવસો વયા જશે અને કાંઈ નહીં કમાઈ. જોતામાં દિવસો વયા જશે. 21,000 સત્સંગને કાળ થાય છે. અમુક વાત આપણે કરાય નહીં, પણ છતાં આપણે અમુક આપણે ત્યાંના પ્રસંગો જોઈએ છીએ ને તો આપણને દુઃખ થોડું થાય છે. પણ આપણે એ લેવાનું એ કે આપણા જીવનમાં આવું ન આવે તો સારું. આપણે આખી જિંદગી 100 વર્ષના રહ્યા હોય કે 80 વર્ષના થયા હોય, 70 વર્ષના, એ જે કમાતા હોય છે ને લઈને કે આપણા બાળ બસા માટે અથવા તો આપણા સગાવાલા માટે આપણો વ્યવહાર સરખો જેમ છે તેમ હાલે. આ બધું આમ એ આપણે જોયું છે. બીજાને સારું થઈને આપણે કેટલો બધો પોતાનું આજીવિકા પેટ ભરતા ભરતા કેટલાયનું ભરતા જઈએ. પણ આપણું પ્રારબ્ધનું જો એવી કાંઈ સત્યની કમાઈ નહીં હોય અને જો એવી કમાઈ છે ને તો છેલ્લી વેળાએ છે ને જેને પોતાના મહિના છે ને એ રામ કોઈ દી આપણા રહે નહીં. અને એવા અત્યારે દાખલા આપણે જોયું છે, વૃદ્ધાશ્રમના જોયું છે ને કે છેલ્લી વેળાએ દીકરો હોય તો ભલે દીકરા હોય તો ભલે દીકરી હોય તો ગમે એટલું હગું કુટુંબ હોય છતાંય કોઈ અંત વેળાએ આવીને ઊભું નથી રહેતું. વૃદ્ધાશ્રમ વાળા એ કાર્યવાહી શૈલી કરે છે. કારણ કે એવા આપણા કર્મ છે ત્યારે ને, આ બધું કર્મને જ આધીન છે ને. તો એ સત્યની એવી સારી કમાઈ કરો અને નીતિ શું છે એનું જ્ઞાન વિચારો અને પછી અપનાવો અને ભગવાનને પ્રાર્થના કરો. અને આ જન્મે કદાચ ગમે એવું દુઃખ પડ્યું હોય હા માનવ તને કરીને તો એ સહન કરવાની શક્તિ જ્ઞાનમાં, એટલે જ્ઞાન આપણામાં હશે. ભજન સત્સંગમાં જઈશું તો જ સહન કરવાની શક્તિ આપણામાં આવશે. અને નહીતર નહીં આવે ને તો માનવ તનનો કાંઈ હેતુ નહીં સમજાય ને તો કાંઈ ને કાંઈ માનવ દેહ છોડીને પાછા આપણે રવાના થઈ હોય જઈશું. બને છે ને એવા કિસ્સા, માનવ તનનો મૂળ નહીં સમજાય તો. એટલે સારું કર્મ કરો અને જેને જેને એવા કર્મ કર્યા છે ને એની બાપા અત્યારે દુનિયામાં બધી નામના અને એના જ આપણે ગુણગાન ગાઈએ છીએ. પાછા ઘણી દાણું સત્સંગમાં કહેવાય છે કે ભાઈ સત્કર્મ સુખની સેવી છે અને અસત્કર્મ છે ને દુઃખની સેવી છે. અને તમે કેટલું આપણે ભજન કર્યું, કેટલા આપણા જીવનમાં રહેણી આવી છે, કેટલો આપણા જીવનમાં વિવેક આવ્યો છે એ તમે વિચારો. ક્યારેક ક્યારેક એકલા બેઠા હો તો પોતે પોતાનું ચિંતન કરો. માહિતી નકરું જ્ઞાન આવે એ કશે જ્ઞાન કથે કશું કામ નહીં આવે. એ તો ઓલું કૂતરું છે ને કેમ ભ કરતું એમ આપણે જીનતીને નકરો વાર્તાલાપ કરવી, પણ આપણા જીવનમાં રહેણી ન હોય શું કરવું? જ્ઞાન કથી ગાડા ભરે મટે ને અંતરનો વિખવાદ. કબીર કહે કળસા કંદોઈના કોઈ દી નો પામે સ્વાદ. જ્ઞાન કદાચ આપણે માહિતી જ્ઞાન આવી ગયું જેથી કરીને શું કરવાનું?
રેણી આપણા જીવનમાં ન હોય તો. અને રેણી થકી નથી આપણું જીવન, આચરણ છે ને આપણા જીવનમાં, આપણું આ જે શરણ છે, માનવ તન છે, એ આચરણથી જ સુંદર લાગવાનું છે. બાકી આચરણ નહીં હોય ને તો કોઈ સુંદર લાગવાનું જ નથી. તમે જુઓ કદાચ સુંદર લાગે કે ન લાગે, અમુક વસ્તુ તમે જુઓ, આ કાળુ બાપુ છે, એનું જીવનમાં એટલી ભજન છે, એટલું ચરણ એનું સુંદર છે, બોલો એનું આચરણ એટલું બધું છે, બરોબર, એટલે એ સુંદર લાગે છે ને. અને સુંદર લાગે છે એટલે આપણે એના શરણોમાં નમન કરવી છે ને, કે પ્રિય લાગે છે. બજરંગદાસ બાપાનો બાપુ ગામડે ગામડે મઢુલિયું છે, નકર આટલી લંગોટી પહેરી છે, ટૂંકી એવી બંડી પહેરી. પહેલા બંડી નહોત પહેરતા, એ તો રામદાસ ગોદડિયા એમ કે છે કે એને બંડી એ સમયની અંદર કાંક પહેરાવી પછી પહેરવા મીણ્યા હતા. નતર તો ફક્કડ સાધુડા, આપણે વાતો એવી સાંભળી છે. તો અમુક સાધુડા આપણને પ્રિય લાગે છે, એ જેના વખાણ કરવા ન હોય થઈ જાય છે. એનું કારણ શું છે? એના જીવનમાં આચરણ એટલું છે, એટલે આ ચરણ સુંદર લાગે છે. અને કદાચ આ ચરણ ગમે એટલું સુંદર છે ને જીવનમાં આચરણ નહીં હોય તો બાપુ એની કાંઈ કિંમત નથી. અને એવા દુનિયામાં છે જ તે રૂપના અંબાર આ ચરણ નથી. આ માનવ તન છે, બધી રીતના પૂરા હોય, પણ જીવનમાં કાંઈ રેણી ન હોય, કાંઈ ભક્તિ માર્ગનું આચરણ ન હોય, કાંઈ ન હોય ને ખાણી પીણી બધું દારૂડિયા આવા હોય તો એનું શરણ હું સુંદર છે તો કરવાનું શું? એથી કઈ એને પછી બીજા માણસ પગે લાગે, એને કઈ નમન કરે, એ ન થાય. આચરણ જીવનમાં હશે તો જ આ ચરણ સુંદર લાગવાનું છે. એટલે જીવનમાં આચરણ બહુ રાખો. રેણી અને રેણી નહીં હોય ને તો આપણું જીવન સુગંધિત બનશે નહીં, ખાટું જીવન રહેશે. અને ખોટા કર્મના આપણે ભારા બાંધશું. એટલે એને કીધું કે એમાં શીલ ને સંતોષ પછી ફળ લાગશે, અને એ તો અમરાપુર જેવા હોય. પછી શીલ અને સંતોષ. શીલવંત સાધુને ગંગા સતીમાં કાંક ગાઈ ગયા, વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્ત માન. દસે ઇન્દ્રિયો પોતાને, મન પોતાના પોતે તાબામાં હોય, વર્ત્યું પોતાના તાબામાં હોય, દસે ઇન્દ્રિયો પોતાના તાબામાં હોય. અને પછી સંતોષ પોતાને, સંતોષ ધન. આ સૃષ્ટિમાં મોટામાં મોટું ધન સંતોષે છે ને સંતોષ ધન કીધું છે. અને નહીતર છે ને ઓલા ગોણે કે ભોગીને રોગીને લૂંટ્યા ને ભોગીને લૂંટ્યા ને યોગીને લૂંટ્યા, જળથળમાં કોઈ ન બસ્યું, સર્વને ગળી ગયો કાળ, ઓરાણા જગત જીનની માય. બધાના છે ને રામ માયાએ ભરડી લીધા છે. તમે જોવો આ સૃષ્ટિની અંદર ગ્રહસ્થી છે ને એ તે શેઢા હારું થઈને કાંક ને કાંક બાજે છે. અને અમારી ઘણે બાવા થયા છે એ શેઢા હારું થઈને બાજે બાપુ, શિષ્યો હારું થઈને, આમ નથી મૂળ પૈસા હારું થઈને. બધાને માયા લાગી ને બાપુ. અને પૈસા ન નકરું હોય તો કાંઈ નહીં, હાલો માયા ક્યાં લાગી છે? મારું તારું, આ મારો આશ્રમ છે, આ તારો આશ્રમ છે, એટલે એ માયા લાગી અને બધાને લૂંટી લીધા છે ને. પણ ભજન કરે. એક સાધુ મને મળ્યા હતા, એ ઓલા ગુરુવારે લગભગ ચર્ચા થઈ હતી. એક સંત મળ્યા હતા, એનો નર્મદા કાંઠે આશ્રમ હતો, ઘણા વર્ષો ત્યાં રહ્યા. અને એના ગુરુનો આદેશ હતો કે કોઈ દી આશ્રમ બાંધ તો એની ઉપર મમત્વ ન રાખતો, કોઈક કાંક ક્યાં આડોળું થાય ને તો એ આશ્રમ છોડીને રવાના થઈ જાય. અત્યારે ત્રીજો આશ્રમમાં છે, ત્રીજો આશ્રમ બને. અને હજે કે બાપુ હજે કદાચ કોઈ કામ તેમ કરે તો હજે આશ્રમ છોડીને રવાના થઈ જાવ. અને એના જીવનમાં સંતોષ છે, સમજ્યા? અને ત્યાગી એનું જીવન કહેવાય, સમજ્યા તમે? અને એને સંતોષ છે ત્યારે ને. અને ગમે એટલું મળે એમાં સંતોષ નહીં હોય, અને સંતોષ વગર કોઈ દી શાંતિની અનુભૂતિ નહીં થાય. કારણ કે તમને 1000 રૂપિયા મળ્યા, આ દાખલા તરીકે 1000 રૂપિયા તમે કમાણા અને સંતોષ ન થાય તો તમે દુઃખિત થવાના છો. ભારેગીરી 1200 મળી ગયા હોત તો વ્યાધિ થઈને ખોટી, અને ખોટું દુઃખ થયું. અને એવું માન્યો તો ઓહો બિચારા અમુક તો 2-3 જ કમાય, હું 1000 કમાણો. બસ મારી કેપેસિટી, મારી લાયકાત હતી, મને ઈશ્વરે આપી દીધું. અને મને લાયકાત બાર કોઈ દી ભગવાન દેવાનો નથી. આપણે 5 વર્ષનું છોકરો એમાં 20 કિલો વજન મેકી, આપણો દીકરો હોય તો એની લાયકાત છે કે 5 વર્ષનો દીકરો છે તો 1 કિલો એને વજન આપો.
એટલી એને ઉપાડવાની લાયકાત છે ને એટલે એટલું જ આપણને આપે, એટલું દીકરાને આપણે દઈએ. બરોબર? એમ ભગવાનના આપણે દીકરા છીએ બાપુ, એટલે આપણી લાયકાત છે ને આપણે જેટલું ઉપાડી શકશું ને એટલું જ એ આપણને દેવાના છે. પછી ખોટો દેકારો કર્યો તો ભારે કરી મરી ગયા, મને દીધું નહીં ભગવાનને. પણ આપણી લાયકાત નથી રામ, લાયકાત થાય છે તેથી દેશે. સંતોષ રાખો, અને આ સંતોષ ધન જ્ઞાનથી ને વૈરાગ, જ્ઞાન હોય તો જ વૈરાગ થાય, અને વૈરાગ થાય ને એટલે ભજન થાય અને ત્યાગી જીવન બને, અને તો જ આપણા જીવનમાં સંતોષની અનુભૂતિ થશે, નહીતર નહીં થાય. એટલે પછી એને કીધું કે અમર ફળ પછી જેવા હોય. અમર તો છે ને પછી પોતાને અમર ફળ ક્યારે લાગે કે પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય. એટલે પોતે જ એમ થાય હું અમર જ છું, કોઈ કાળે મારું મૃત્યુ છે જ નહીં. આ તો દેહનું સર્જન, હું દેહમાં રહેવા વાળો છું, દેહ એક દિવસ પડવાનો જ છે. અખંડ ને અવિગત હોય તો આત્મ તત્વ છે, અને એનો એ આત્મ પાછો બીજા કપડાં પહેરીને, અને આપણે આગલા જન્મે કાંક ને કાંક ખોળિયું ખાલી કરીને આવ્યા છું, આ ખોળિયું આપણે ધારણ કર્યું છે. અને જ્યાં લગી આનું બેક બેલેન્સ હશે, જ્યાં લગી આ પ્રારબ્ધનું લઈને આવ્યા છે, ત્યાં લગી આ ખોળીએ આપણે રહેવાનું છે. અને જે દી ખૂટશે એટલે પછી આ ખોળિયું પાછું બદલીને તરત બીજું આ ખોળિયું છોડી અને પાછું બીજું ખોળિયું તરત પ્રાપ્ત કરવાનું. જેવી આપણી લાયકાત છે, જેવી આપણી કમાઈ છે, એવું આપણને ખોળિયું પ્રાપ્ત થાય છે. અને પછી આપણી અજ્ઞાનતાના હિસાબે આપણને દુઃખ થાય છે, આપણો વિયોગ્યું મન છે એના હિસાબે. દાખલા તરીકે કે આપણે જામનગરમાં લો ને, જામનગરમાં કોઈ એક ખોની હતા ને, કદાચ મુકેશભાઈ નામ હતું, ખાલી આપણે નામ સાંભળ્યું એનું, આપણે એને જોયા નથી, એની ભાઈ સૌધામ વહી ગયા તો આપણને દુઃખ થાય ખરું? કારણ કે એને જોયા નથી, એની કોઈ આપણને અનુભૂતિ નથી. બરોબર? અને પછી જોયા હોય, અનુભૂતિ હોય, એનું આપણને દુઃખ થાય, વહી જાય તો. બરોબર? તો હવે એમાં આ ખોળિયું જે છે એ છોડીને જે રવાના થાય છે આત્મ તત્વ, એને આપણે અનુભૂતિ કરી નથી, એ આત્માને આપણે જોયો નથી, છતાંય આપણને એની પ્રત્યે દુઃખ કેવડું છે ને. નહીતર એ આત્મા જતો રહે, એને આપણે કાંઈ જોયા છે? અને જેને જોયું છે એ વસ્તુ આનંદ પછી પડી છે, આપણે ખોળિયાને જોયું છે, ખોળિયું પડ્યું છે. અને ખોળિયું છે ને એ અખંડ નથી, એમાં રહેવા વાળો છે ને એ અખંડ છે. એટલે સંતોએ કહેતો આપે શું આત્મ રામજો, ખબર વિના નો હાલે ખોળતો, જીમ હિંડે ઝાંઝવાનું પાણી ડોળતો. એટલે અખંડ છે, જે આપણે પોતે આપણે અખંડ જ છીએ, એટલે આપણે આપણા સ્વરૂપની અનુભૂતિ કરવાની છે, એને જ્ઞાન કથવાનું છે. બોલે જ્ઞાન કરી અને એની અનુભૂતિ કરવાની છે, ભજન કરી. અને આત્મ તત્વ શૂન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. નરસિંહ મહેતા બાપુનું છે ને. એટલે આત્માની અનુભૂતિ કરવાની, એટલે પોતે પોતાના સ્વરૂપનું દર્શન કરવા. એ તો આપણે થતા નથી, અને એ કરવા સારું થઈને જ તે મહેનત છે. અને એ થઈ જાય તો અમર ફળ લાગ્યા કેવા. પરીક્ષિત રાજાને અમર ફળ લાગ્યા હતા, કારણ કે એને મૃત્યુનો ભય હતો. એટલે સુખદેવ મુનિ મળ્યા, એટલે એને કીધું કે તું અખંડ છો, તું અવિનાશી છો, તું એક તત્વના સ્વરૂપે છો, અને તારું ખોળિયું છે એ તારે રહેવા માટેનું મકાન છે. એ આજ ને કાલ આના સ્થૂળ દેહ કરીને હાથી ઘોડાના સડનારા તો બરોબર છે, પણ ભગવાન જે પંચ તત્વનો અસળો ધારણ કરીને આવ્યા ને એ અસળો છોડીને રવાના થઈ ગયા છે. કારણ કે મૃત્યુલોકનો સિદ્ધાંત છે, કોઈ દેહ કરીને અખંડ તો છે નહીં, તો પછી કહેશે આપણે ક્યાં? એટલે જે અખંડ છે એની રામ અનુભૂતિ કરો, એની હારે પ્રીત બાંધો, અને એની હારે પ્રીત બાંધશું ને એટલે બધા ડખા મટી જશે. અને ડખા મટતા નથી ને એનું મેન કારણ છે કે આપણે અખંડને ઓળખતા નથી, એટલે એના હિસાબે મારું તારું થાય છે. એટલે કીધું કે ખીમ કહે રવિ ભાણના પ્રતાપે, ભાણના પ્રતાપે તમે પ્રભુને ભજીને ઉતરો ભવ પાર. મૂળ રે વિનાનું આ કાયા ઝાડવું. ભવસાગરને પાર ઉતરવા માટે હરિનું ભજન કરવું એ મહત્વનું છે. કારણ કે ભાગ્ય વગર અમુક વસ્તુ પ્રાપ્ત નથી થતી. આપણામાં કાંક પૂર્વનું બેક બેલેન્સ હોય ને તો જ તે આપણને સત્સંગમાં જવાનો ભાવ થાય, તો આપણને ગુરુ કરાવવાનો ભાવ થાય, પોતે પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવાનો ભાવ થાય, અથવા તો કાંક પુણ્યનું ભાતું ભરવાનો ભાવ થાય, અથવા તો કાંક સેવા કરવાનો ભાવ થાય. ભાગ્ય વગર તમે છે ને તમે
પુણ્યની એટલે સારા કર્મની ગાંહડી તમે બાંધી ન શકો. સામે માણસો વાસણ ધોતું હોય, ટૂટામાં ટૂટ કામ કરતા હોય, કેટલું ઓલું કરે, પણ આપણા ભાગમાં ન હોય ને તો આપણે પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય, શેઠ હોય, એમ આપણને સારો વિચાર પણ ન આવે. અને જો કાંક પૂર્વની કમાઈ હોય અને સંગ જ સારી હોય, ક્યારેક સંગથી રંગ લાગે હો. અને એવાનો સંગ કરવો આપણા ભાગમાં ન હોય ને તો તે છે ને આપણું સેટિંગ થોડુંક કરે. હા, આપણે ઓલા જે એવો ભાગ લઈને આવ્યો હોય ને તો શેરડી કે ને એ બી આપણને લઈ જાય, હાલ લે ભાઈ ઘડીક ના કણે 2 વાસણ ધોઈશ ને તોય તારું ભગવાનના સોપડા સડી જાય છે. તો વળી એ ભાઈ હાલ ને તું કે છે એટલે ભલે એ બાને તે કાંક સારું કર્મ તો બંધાય છે ને. હા, એટલે સંતોનો સંગ કરવો, એવા સેવા ભાવિકનો સંગ કરવો. અને તમે અમુક ટાઈમે જોઈજો કે આપણેથી થાય એવું હોય પણ ભાગ્યમાં ન હોય એટલે સારો વિચાર ન આવે. નહીંતર અત્યારે 100 રૂપિયાના આપણે માવા ખાઈ જતા હોય, પણ સત્કર્મનું ભાતું એક 5 રૂપિયાનું પાર્લીનું બિસ્કીટનું પડીકું કીડિયારીનું નાખીએ કે ન કૂતરાને નાખીએ કે, અથવા તો 10 રૂપિયાની ચોકલેટનો, અને 100 રૂપિયા આપણે વાપરી નાખીએ, પણ ભાગ્ય વગેરે સારો વિચાર પણ ન આવે. સમજ્યા? અને નહીતર ભાગ્ય જો હોય ને સારો વિચાર આવે કે લાયા 100 રૂપિયાનું માવા બંધ કરી દો, 10 રૂપિયાનું દ્રશ પૂન કરવું. હા, અને 10 રૂપિયાની ચોકલેટો દરેક બાળકોને વેચી દો, અથવા તો 10 રૂપિયાનું દ્રશ કૂતરાને. અને એ પરમારથ કરવામાં પૈનો હિસાબ કરશું કે હાલો 10 રૂપિયા તો મહિને તણ્યા થાય, પણ ઓલા ખોટા વેસન ફેશનનો હિસાબ નહીં કરવી. લો, એમાં ક્યારે કર્યો? અને એ હિસાબ કરે ને તો એ તરત બંધ થઈ જાય કે મહિને 3000 રૂપિયા થાય તો 12 મહિને 37000 થાય, દરરોજના 100 રૂપિયાના ખાતા હોય તો. ઓલું સત્કર્મમાં આપણે 5 રૂપિયાનો જો ઓલું થતું હોય, 10 રૂપિયાનું દરરોજ થતું હોય ને તો એમાં તરત હિસાબ થાય એમ થાય કે આ દરરોજ 5 રૂપિયા નો આપણે પહોંચીએ કે. પણ ભાઈ ફેશનમાં તમે થાય છે નહીં. એટલે એવો સારા વિચારો, હું એમ કહું છું તમે લોભી વૃત્તિ નથી, એવું કાંઈ કરવું નથી, પણ જે તમે વાપરો છો ને એ યથા અને યોગ્ય પ્રમાણે તમે વાપરો. હરિશ્ચંદ્રએ કીધું, વિશ્વામિત્રએ જ્યારે હરિશ્ચંદ્ર પાસે રાજ માગ્યું ને ત્યારે એને કીધું પ્રભુ સુપાત્ર હોય તો રાજ પણ હું દેવા તૈયાર છું. હા, એને કીધું કે હરિશ્ચંદ્ર મેં સાંભળ્યું છે કે તું દાન કરેશ? તા કે હા, તમારી કૃપાથી. તો કે હું આ તાર રાજની માંગણી કરું છું. એ કે સુપાત્ર હોય તો એ પણ દો. કે હું પાત્ર નથી. તો કે તમે પાત્ર જ છો, લો એ આપી દીધું. એમ તમે જે જગ્યાએ જે જરૂર છે ને ના આપો, અને જ્યાં જગ્યાએ જે જરૂર નથી ને અહીંયા તમે વાપરો નહીં. થોડું ઘણું તમે ઈશ્વરના આપણે કાંઈક સત્કર્મમાં જથ્થો થાય ને એ કરો. સમજ્યા? એ આપણા જીવનમાં સમજણ છે. પછી ખોટી રીતે એ જે ખોટા વેસન ફેશન એવું બધું છે ને એમાં થોડીક તાણ તપાણ રાખીએ ને તો હાલે ભાઈ. સમજ્યા? અને સમય આવે ત્યારે તમે વાપરો. એમાંય તો ઓલું કરો. પછી બીજા નંબરે કે ખોટો ટાઈમ હોય આપણે અને ત્યારે ખોટી જગ્યાએ બેહો નહીં, અને ખોટા વાતોના ગપાટા મારીને ઓલું ન કરો. તો ટાઈમ છે ને કાંક ઓલું છે તો ઘડી બગડી બાળ બસારે આનંદ કરીને ક્યાંક સત્સંગી યાર કદાચ બેવા જાઓ, તમને ભજનમાં ન બહુ ભાવે તો સત્સંગી યાર ઘડીક જાઓ. અને સત્સંગનું એટલું બધું ઓલું કોઈ ન નવરાવે, સાનમાના પરોઠી વાળીને અડધો કલાક બેસી જાવ ને તો એ કારણ કે અંદર બેઠો છે ભગવાનને જ ખબર. અને વિચારો આપણને ભલે ગમે એવા આવે, આપણે ખાલી બેઠા હોય અજંપા જાપ જપતા હોય આપણું મન ભરી બહાર ઠેકડા મારતો હોય, પણ ભગવાનને જ ખબર છે ને કે મારું સમરણ કરે, પણ એનું મન ઠેકડા સડે છે, પણ એને ખબર તો છે ને મારું નામ લેશે. પછી ભલે મન કેટલોક ટાઈમ ઠેકડા લેશે, ઠેકડા મારશે. ધીરે 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 થતા રામી થઈ જશે. એટલે આ કાયાનો કોઈ ભરોસો રામ છે નહીં, કારણ કે આ કાયા ક્યારે છોડીને આપણે જવાનું છે. આ કાયા આપણને પ્રાપ્ત થઈ છે એટલે પુણ્યની પૂંજી જેટલી ભેગી થાય એટલી કરવી, એટલે ભજન જેટલું થાય એટલું કરવું, સત્કર્મનું જે ભાતું ભરાય એ કરવું, અને જેટલો ભક્તિ માર્ગની અંદર આનંદ લેવાય લૂંટાય એટલો લઈ લો. કારણ કે અત્યારની જે કમાઈ કરીએ છીએ એ પછી આ ખોળિયું છોડ્યા પછી જ્યાં જવાનું છે ને ના સામે એ કમાઈ ઊભી રહેશે. સમજ્યા? નહીતર અત્યારે તો કાંઈ પ્રારબ્ધની કાંઈ નથી કમાઈ, તો પછી અત્યારે કાંઈ નહીં કર્યું તો સામે કાંઈ નથી. પછી મેં એવું એક દ્રષ્ટાંત સાંભળ્યું છે, આપણે જગદીશ બાપા કહેતા હતા કે એક શેઠ હતા બહુ પૈસાવાળા, ઘરે હોનાના હિંડોળા,
એમાં પુત્ર વધુ આવ્યા, દીકરો પરણી આવ્યો છે અને થોડોક ટાઈમ થયો હશે. એમાં એક સાધુ ભિક્ષાવૃત્તિ કરવા માટે આવ્યા. એટલે એને કીધું કે બેન ભિક્ષા દે. એટલે હારા ઈંડોળા ઈસકતા હતા, એ જોતા હતા બધું સાધુ આવ્યા છે, ભિક્ષા માગે છે. એટલે બેને કીધું દીકરાની વહુએ એ કે બાપજી વાસી ખાવી છે ને ઉપવાસી રેવી છે. એટલે ઓલા એને હારાને એમ થયું કે અહીંયા આપણે નાખવાનો માગ નથી કાંઈ પૈસાનો, અને હોનાના ઈંડોળા કે વાસી ખાવી છે ને ઉપવાસી રેવી છે વળી શું છે. તે ઓલા સાધુએ છે ને 2 આંગળી બતાવી બેનને, તે બેને 3 આંગળી બતાવી એટલે સાધુ વી ગયા. એટલે ઓલા એના હારા બેનના હારા હતા એ અસરસ પામી ગયા કે આમાં કાંઈ ખબર ન પડી. પછી એને પ્રશ્ન કર્યો કે બેટા તું કહેશ કે વાસી ખાવી છે ને ઉપવાસી રેવી છે એટલે એને કીધું કે બાપા આપણે પ્રારબ્ધનું આગલી પેઢીનું આપણે આગલા જન્મે કાંક કમાણા છે ને એટલે અત્યારે આટલી આપણને સાહેબી મળી છે, એટલી વાસી જ છે, આગલા જન્મની કમાઈ છે એટલે અત્યારે પ્રાપ્ત થયું છે. અને હવે અત્યારે કાંઈ સત્કર્મની કમાઈ નહીં કરવી તો આપણે બીજા જન્મે તો ઉપવાસ જ છે. પછી એને કીધું કે તને કેમ 2 આંગળી બતાવી. એટલે એને કીધું એ કે બેન તું કાંઈ નહીં કરીને તો તારો આ અવતાર તો એમનેમ જશે પણ ઓલોય તારો બગડશે, 2 અવતાર તારા બગડશે. કારણ કે પરમાર્થ નહીં કરે તો આનંદ અંદરથી એટલે ઉત્સાહ નહીં આવે ને આનંદ નહીં આપે. એટલે આ જન્મે બગડશે અને કાંઈ કર્યું નહીં હોય તો બીજે જાય તો તારો 2 અવતાર બગડશે. એટલે ઓલી બેન કે મની સાધુએ બાપુ એમ કીધું કે તારા 2 બગડશે. એટલે કે તમે કેમ 3 આંગળી બતાવી? મેં એમાં 3 આંગળી બતાવી ત્યાં આગલા જન્મે કાંઈ નથી કર્યું એટલે તું આ બાવો થયો ને માગેસ, અને હજી કાંઈ નહીં કરીને તો હજી તારા 3 બગડશે. એમ આપણે કાંક આગલા જન્મનું કાંક લઈને આવ્યા છીએ. એ પુણ્યનું એ કર્મ ભોગવતા ભક્તિ માર્ગની અંદર સત્કર્મનું ભાતું ભરી અને પછી જે અવતાર લેવાનો છે એનું કાંક પુણ્યનું પાછા આપણે ભાતું ભરતા છે જેટલું થાય એટલું. અને એક હાથ જોડીને બીજું એ કહું છું કે સામે માણસને શબ્દ દીધા પહેલાં થોડોક વિચાર કરજો. તમારાથી જેટલી રેણી રહેવાય જેટલું થાય એટલું કરો, તમે ખોટી બડાઈ ન કરો. સમજ્યા? ધર્મરાજાનું આપણે ઘણી દાણ વાત કરીએ છીએ. ધર્મરાજા એવા ધર્મરાજા હતા, કોઈ દી અસત નતા ભાગતા, છતાં એક નરવા કુંજરવા ખાલી બોલ્યા, હાથી મરાણો હતો અને નરવા કુંજરવા ખાલી કીધું તો એમ કહેવાય કે હવા ગજ એનો હાથ રથ હતો ને એ સત્યનો એ નીસો વી આવ્યો. એમ આપણે કાંઈક કમાઈ ભેગી કરી છે ને આપણે ખોટું બોલશું ને તો બાપુ આપણી કમાઈ ખોટી લૂંટાય છે. અને આપણું થોડુંક કાંઈક તપ ભક્તિના રૂપમાં કાંઈક તપ ભેગું કર્યું છે ને તો એ ઝાંખું પડશે. એટલે વાણીમાં બહુ વિવેક રાખો અને નમ્રતા સભ્યતા રાખો અને જેટલું થાય એટલું રામ ભજન કરો. અને ગુરુવાર આપણે પૂરો કરીએ. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની, અરે સાહેબની, ઉમેશ્વર મહારાજ, રામા પીરની, સનાતન ધર્મ, ગરી ગત ગંગાની, શ્યામ મહેશ